લગનની પણ સીઝન ચાલે છે, હા તો જેના નવા નવા લગન થાય છે ને એ બધા એવું પૂછી રહ્યા છે કે ભાઈ લગન થાય અને પહેલું અઠવાડિયું કેવું જાય એમ. એ તો બધું સારું સારું જોઈએ. એમને એકબીજાનું ઓળખવાનું, પછી મૈત્રી ડેવલપ થાય એકબીજામાં, અને પછી બધી એમ એટલે કેવું હોય એમ. પહેલા અઠવાડિયામાં જ અંદાજો આવી જાય કે બાકીનું જીવન કેવું જવાનું છે. એવું 100% લા. મેં તો બીજે જ દિવસે તારી કાકી કે લાવ કે તમને માથામાં તેલ નાખી આપું, તો હું તો ખુશ લા. ક્યાં વાત હે. તમે અડધી વાડકી તેલ લઈ આવી અને લિટરલી ઢોળી મારા પર એમ. આવું માથે એમ. હા આમ આખો આમ રેલો આમ કરી આખું ટીપા ટીપા ચાલુ થઈ ગયા મારે. અચ્છા. પછી કઈક એને હું યાદ આવતો ઊભી થઈને કઈક જતી રહી. તો 5 મિનિટ બેઠો લાવ્યો ને એવો. પછી મેં જોવા ગયો તો ખબર પડી તો કે બીજા કામે લાગી ગયેલી લા. મેં તો બૂમ પાડી, મેં શું કરે છે તેલ નાખીને આવું બધું કરે તું. ત્યારે એને મને શું કીધું, શું મને કે મારા પપ્પાએ મને એવું કીધું હતું કે તારે કે શનિવારે છે ને, એટલે તારે શનિવારે તારા કોઈ પણ મનગમતા દેવતાને તેલ ચડાવવાનું એમ. હે તો કે હવે મારા મનગમતા દેવતા તો તમે જ છો ને, એવું કે બસ એટલે આવું રેડીને જતી રહી એમ. મને તો માલિશ બાલિશ કરશે ને બધું, આવું તેલ રેડીને જતી રહી. બોલ સારું છે સસરાએ નારિયેલ ફોડવાનું નતું કીધું, બાકી તો ખોપડી ખોલ નાખે આપડી. મને ત્યારે ખ્યાલ આવી ગયેલો, અમુક આ મોટું વાવાઝોડું આવી ગયું છે ઘરે, એટલે આવી જાય પહેલા અઠવાડિયામાં બધું બહુ ખ્યાલ આવી જાય. પછી ક્યારે પણ તેલ નખાયું તમે માથે? ના લા, હવે એકવાર ખાલી માથું દબાઈ આપે એવું કીધેલું મેં એને. હવે એનું શરીર અને એના